તો હેલો ગાઈસ, તો હું આવી ગયો છું મારા ખેતરમાં અને આજનો બ્લોગ શરૂ કર્યો છે આપણે 10 વાગ્યે. અને આજે આપણે મારા કાકાનું મૃત્યુ થઈ ગયું અને આજે આપણે એનું 5મું છે, એટલે આજે આપણે ટકા થઈ જવાના છે. તો ટકા થઈ એ વિડીયો તમને હું બતાવીશ. અને આજના બ્લોગમાં આપણે બજી છે ને આ આપણે ડાગળું બનાવીશું મારા ભાઈ. તો ચાલો, ડાગળું અડધું બની તું અડધું હજી कामकाज चालू है, तो वीडियो अंत तक जो ना। हेलो, क्या कर रहा हो? तुम्हारा डागड़ा बना के नहीं बना? इधर देखो, इधर वीडियो में देख। कामकाज कितना बाकी बता। सब्सक्राइब कर देना है। अरे यार, कामकाज कितना बाकी? अभी तो शुरू ही किया। गाइस देखो, 2 खाटला लगाया છે. એક જ ખાટલો તો આજે 2 ખાટલા છે. તો ભોજણા માટે બહુ સારી વ્યવસ્થા કરી છે. ભોજણા માટે નહીં, આપણે બેસવા માટે. હા, તો હવે ભોજણું આવી જ નહીં શકે. તો બસ વિડીયો અંત તક બને રહેના. ચાલો, તમે ટકા થશો એ વિડીયો તમને બતાવીશ. તો હેલો ગાઈઝ, તમે જોતા છો ટકલો થઈ ગયો છું. બધા ટકલા થઈ ગયા છે ને અમે 2 ટકલા થઈ ગયા. તો તમને મેં કીધું કે ટકલો થઈશ, વિડીયો ટકો થઈ ગયા પછી તમને વિડીયો બતાવીશ. તો જુઓ, ટકલો થઈ ગયો. તો હેલો ગાઈસ, તો હું આવી ગયો છું મારા ખેતરમાં. આ ખેતરમાં પેલા ઉડા આવે ને, એટલે મકાઈને ખાઈ જાય ને બગાડે ને એવું કરે છે ને, એટલે હું ઉડા માટે આવેલો છું. તો શું આ રહ્યું આપણું ખેતર. આ ખેતરની અંદર આટલી જ આપણી મકાઈ છે. આખો ઉનાળો આની પર કાઢવાનો આપણે. અને મારા નાના ભાઈની પેલી ડાગળી તમને બતાવું. પેલી ભાઈની ડાગળી બનાવવાની છે. જુઓ, આ વરસાદ ચાલુ છે ને હમણાં, માટે અમે ઊંઘવા નથી આવતા. અને વરસાદ બંધ થઈ જાય તાડપત્રી લાવવાનો વિચાર છે. તો કાલે જઈને તાડપત્રી પર લાવીએ અને પછી વરસાદ આવે ને તો કચ્છું વાંધો નહીં આવે. તો ગાઈઝ, હું આવી ગયો છું મારા નાના ભાઈને ડાગળી બનાવેલી જગ્યા પર. જુઓ, આ છે જગ્યા જે આપણે ડાગળી બનાવેલી નતો કહેતો તમને. આ જગ્યા છે અને દેખાય તમને, એ મારું ખેતર. જુઓ, આવી રીતે આ ડાગળી બનાવી લીધી છે. આ ડાગળી આવી રીતે બનાવી છે એટલે આપણે આ રહી અને હોઈ દેવાનું. અને આવી રીતે આપણે ઘૂંટણું આવે તો આપણને ખબર પડી જાય. આ ઉપર આપણે ડાગળી બનાવેલી એટલે ઘૂંટણું આવે એટલે આપણને ખબર તો પડી જ જવાની. એટલે આપણે આ એક જગ્યાએ ડબ્બો રાખશું. એ ડબ્બો મારીને ખકડાવવાનો એટલે આ ઘોડું હોય તો ભાગી જાય. તો બસ, તો આ છે મારા નાના ભાઈ ડાગળી બનાવેલી. કેવી લાગી? તો વિડીયોમાં અંત તક જોવાનું ના ભૂલતા. અને જે મારા કાકાનું ગેસ બને છે ત્યાં આજે 12મું હતું. જુઓ, આ ટકલા થઈ ગયા. ટકલા થઈ જાય એટલે સેલનો લાસ્ટ સુધી તમે ત્યાં જઈને વિડીયો બતાવી. સેલનો લાસ્ટ અહીંયા 12મું છે એટલે બધા દાઢી બનાવવા માટે, બીજા માથું કાઢવા માટે અને રાવળ આવેલા છે. બધા ભેગા થયા છે. વિડીયો અંતર જોવાનું ના ભૂલતા. હેલો ગાઈસ, તો જુઓ, વરસાદ એકદમ અચાનક એવો ચાલુ થઈ ગયો તો વાયરા હાંકા તો વરસાદ ફૂલ આવે છે. ગાઈસ દેખો, વાયરા હાથે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. ના પતરા પણ ઉડાડે વરસાદ ચાલુ થઈ ગયો.
જુઓ ગાઈસ, આ જુઓ पवन साथे वरसाद चालू थी गयो गाइस। અને આ वीडियो यहीं पर समाप्त करते हैं। मिलते हैं किसी नेक्स्ट वीडियो में नए टॉपिक के साथ। तब तक जय हिंद, जय भारत।